વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન અને વ્રજધામ સંકુલના સંયુક્ત ઉપક્રમે આયોજિત શ્રી ગિરિરાજ કૃપા મહોત્સવમાં ભક્તોનું ઘોડાપૂરું મટ્યું હતું. વડોદરાના નવલખી મેદાન ખાતે આયોજિત શ્રી ગિરિરાજ કૃપા મહોત્સવમાં બ્રહ્મ મુહૂર્તમાં વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહારાજના સાનિધ્યમાં 1100 ગાયોની ઉપસ્થિતિમાં 2100 કુંડી શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામ મહાયજ્ઞ સંપન્ન થયો હતો. अर्जुने भगवान कृष्ण ने ऑर्डर કર્યો છે, करो. अगर भगवान कृष्ण अर्जुन के सारथी बने हैं, उसका अर्थ ये नहीं कि अर्जुन एटीट्यूड से और ईगो से बात करे. ऑर्डर करे, करो. मैं भी जरा देखूं मेरे सामने युद्ध करने के लिए कौन आया है. मैं बहुत बड़ा गांडीवधारी धनुर्धर अर्जुन हूं और मेरे सामने कौन युद्ध करने आया है. मैं भी बीच में जाकर जरा देखूं तो सही. मैं वो अर्जुन हूं જ્યાં ગાંડીવને ખાલી આમ ટણકાર કરે અને વાદળા પણ ગરજવા લાગે, એ અર્જુન સામે જરા જોમ તો ખરો, કોણ યુદ્ધ કરવા. ભગવાન કૃષ્ણ મન में મુસ્કુરાને લગે, બેટા અર્જુન, આટલી તને ટણી ક્યાંથી થઈ ગઈ? હું કોઈનો અહંકાર ચલાવતો નથી, તારો ક્યાંથી ચલાવીશ? ભગવાનને સૌથી વધારે નફરત કઈ વસ્તુથી છે? ભગવાનના પ્રિય બનવું હોય ને તો આટલી વસ્તુઓથી દૂર રહેજો. એમાં સૌથી પહેલા ભગવાનને જે નથી ગમતું, અહંકાર. ત્રીજું ભગવાનને નથી ગમતું એ ધુવાડો છે. ધુવાડો ભગવાનને ગમતો નથી, અને એટલે જ પુષ્ટિમાના ઠાકોરજીના સામે આપણે ધૂપ અગરબત્તી કરતા નથી. એ ધૂપ અગરબત્તી પ્રભુને પ્રિય નથી. ચોથું, ભગવાનને ક્રોધ પ્રિય નથી. ઠાકોરજીના સામે ક્યારે પણ ક્રોધ ન કરવો. ભગવાનના સામે ગુસ્સો કરીએ એ ભગવાનને ગમે નહીં. ભગવાનના સામે ચીડચીડ કરીએ એ ભગવાનને ગમે નહીં. એટલે ઠાકોરજી બિરાજતા હોય અને ઘરમાં પછી જોર જોરથી જો ઝઘડાઓ થાય તો ઠાકોરજી કદાચ એમ વિચાર કરે કે હવે મારે થોડાક સમય જરા આ સ્વરૂપમાંથી નીકળીને થોડો હવા ફેર કરી આવવું પડશે, કારણ કે આના ઘરે ઝઘડાઓ બહુ થાય છે. વ્રજભૂમિના પવિત્ર કુંડોનું જળ અને વ્રજની પવિત્ર રસભેટ અહીં પધરાવવામાં આવી હતી. ગીતાજીના પ્રવચનમાં 15,000થી વધુ વૈષ્ણવો ઉમટ્યા હતા. પૂજ્યશ્રીએ અર્જુનનો દાખલો આપતા જણાવ્યું કે ભગવદ્ ગીતા એ માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવનના યુદ્ધમાં ડગમગી ગયેલા મનુષ્યને કર્તવ્યનો માર્ગ બતાવતું જીવનશાસ્ત્ર છે. બંનેના કર્તવ્યોનું જે વ્યક્તિ નિષ્ઠાપૂર્વક પાલન કરે એને ધાર્મિક કહેવાય. શરીર અને આત્માના કર્તવ્યો વેદોમાં, ઉપનિષદોમાં, ધર્મ ગ્રંથોના અંદર કહેવામાં આવ્યા. ભગવદ્ ગીતા, ભાગવત, રામાયણના અંદર કહેવામાં આવ્યા. આપણા પુરાણોના અંદર કહેવામાં આવ્યા. અને એમાં જે કહેવાયેલું છે તદ અનુસાર જે પોતાના જીવનને જીવે એને ધાર્મિક કહેવાય. આપણા ધર્મ ગ્રંથોના અંદર શરીર અને આત્માના ઉદ્ધારની વાતો છે. એક જગ્યાએ મારી પધરામણી હતી અને મેં છોકરાને પૂછ્યું, તું ધાર્મિક છે? છોકરો મને કે હું કઈ ધાર્મિક નથી. તો મેં કીધું તું કોણ છે? એ કે હું અધાર્મિક છું. પૂજ્ય વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહારાજે પ્રવચનમાં જણાવ્યું હતું કે મહાભારતના યુદ્ધમાં અર્જુન જેવા મહાવીર યોદ્ધાની સ્થિતિ પણ એક સમયે સામાન્ય મનુષ્ય જેવી થઈ ગઈ હતી. પોતાના સ્વજનો, ગુરુઓ અને પરિવારજનો સામે યુદ્ધ કરવાની ઘડી આવતા તેનું મન ડગમગી ગયું હતું. ગાંડીવ હાથમાંથી સરકી રહ્યું હતું, શરીર કંપી રહ્યું હતું અને મન કર્તવ્યથી વિમુખ બનતું હતું. એક ક્ષણે અર્જુન માત્ર યોદ્ધા નહોતો રહ્યો, પરંતુ લાગણીઓ અને હૃદયની દુર્બળતામાં ફસાયેલો એક સામાન્ય મનુષ્ય બની ગયો હતો. આ પ્રસંગે મુંબઈ સમાચારના તંત્રી નિલેશ દવે સહિત આમંત્રિત મહાનુભાવોએ ગીતાજીની આરતીનો લાભ લીધો હતો. વાલે ગોવર્ધન ધાર્યો, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો,
ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય જય ગિરધારી પ્રભુ જય કાના કાળા. અને એટલે જ એનું મહત્વ છે. વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાણી વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટય. વેદમાં જે કહેવાયું છે એના ઘણા બધા વિષયો ગીતામાં સ્પષ્ટ થયા. ગીતાના વિષયો બ્રહ્મસૂત્રમાં સ્પષ્ટ થયા. બ્રહ્મસૂત્રના વિષયો એ શ્રીમદ ભાગવતમાં સ્પષ્ટ થયા. આ ચારેયની એક વાક્યતા એને પ્રમાણ માનવામાં આવ્યું છે. અને એટલે જ કૃષ્ણ વાક્યાણી ભગવાન કૃષ્ણના જે વાક્ય છે એ વાક્યોનું અહીંયા મહત્વ છે. એ સિદ્ધાંતોનું અહીંયા મહત્વ છે. મનુષ્ય જ્યારે બોલે એના શબ્દની ગંગોત્રીમાં ક્યાંક ઈર્ષા હોઈ શકે છે. એની શબ્દની ગંગોત્રીમાં દ્વેષ હોઈ શકે છે. એની શબ્દની ગંગોત્રીમાં કેવલ બીજાને સારું લગાડવાનો ભાવ હોઈ શકે છે. એની શબ્દની ગંગોત્રીમાં કદાચ પ્રતિશોધ પણ હોઈ શકે છે. એના શબ્દની ગંગોત્રીના અંદર ક્રોધ પણ હોઈ શકે છે. પણ ભગવાન જ્યારે કંઈ બોલતા હોય ત્યારે એ આપ્ત વાણી છે, એ પવિત્ર વાણી છે. અને એટલે જ ભગવાનના વાણીનું પઠન છે. ભગવદ્ ગીતાનો સંગ એ જરૂરી છે. અને એટલે જ શ્રેષ્ઠ શાસ્ત્ર એ ભગવદ્ ગીતા છે. ભગવાન જગન્નાથજીએ પણ ભગવદ્ ગીતાની મહિમાને વધારી. ભગવાન જગન્નાથજીએ ભગવાન કૃષ્ણના નામની મહિમા વધારી. અનેક વિદ્વાનો ચિંતન કરતા હતા કયો શાસ્ત્ર શ્રેષ્ઠ, કયો ભગવાન શ્રેષ્ઠ, કયો મંત્ર શ્રેષ્ઠ અને કોની સેવા શ્રેષ્ઠ. જ્યારે બધા જ વિદ્વાનો આપસમાં ચર્ચા કરી રહ્યા હતા ત્યારે એ લોકોએ નક્કી કર્યું એક કામ કરીએ, શ્રી જગન્નાથજીને જ પૂછીએ. અને જગન્નાથજીને પ્રશ્ન લખીને કાગળ અંદર મૂકવામાં આવ્યું. પટબંધ કરવામાં આવ્યું, કોઈ જઈ ન શકે. અને થોડી વાર પછી જ્યારે પટ ખુલ્યું ત્યારે ભગવાનના શબ્દો શું નીકળ્યા? એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ एको देवो देवकी पुत्र एव मंत्रोऽपि एकः तस्य नामानि यानि कर्मोऽपि एकः तस्य देवस्य सेवा एकं शास्त्रं देवकी पुत्र गीतम् એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. વડોદરાના નવલખી મેદાન ખાતે આયોજિત શ્રી ગિરિરાજ કૃપા મહોત્સવમાં ગુજરાત સહિત દેશભરના વૈષ્ણવો દર્શને પહોંચ્યા હતા અને ભાવ વિભોર થયા હતા. ગિરિરાજની પરિક્રમા સમયે આ દિવ્ય અનુભૂતિનો અનુભવ મુંબઈ સમાચાર સાથે વાત કરીને વ્યક્ત કર્યો હતો. જગજીવનભાઈ વસાણી અમરેલીથી આ પ્રભુ કૃપાથી ગિરિરાજ કૃપા મહામહોત્સવ વ્રજરાજ બાવાએ આજે વડોદરા નવલખી ગ્રાઉન્ડ ઉપર આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે અહીંયા ગિરિરાજજી સાક્ષાત અધિક મહિનામાં ગિરિરાજજી પધાર્યા છે. ગિરિરાજ બાવાની ઝાંખી થાય છે. શ્યામ સુંદરસિંહ યમુના મહારાણીમાં બિરાજે છે. વ્રજમાંથી દરેક કુંડનું જળ લાવીને અહીંયા પધરાવવામાં આવેલું છે. વૈષ્ણવો આનંદથી ગિરિરાજજીની પરિક્રમા કરી રહ્યા છે. વ્રજ મહોત્સવ ચાલી રહ્યો છે. આવતીકાલે સવારે વિષ્ણુ સહસ્ત્રનામ યજ્ઞ થશે અને રાસ ગરબાનું પણ આયોજન છે. ગિરિરાજ ધરણ જે ગિરિરાજ બાવાની છે. મુંબઈ સમાચાર તો હું ઘણા કોલેજ કાળમાં હતો ત્યારથી વાંચું છું. ગુજરાતી મુંબઈ સમાચાર વાંચું છું. હું ગુજરાતી છું. બહુ આનંદની વાત છે. અમરેલી અમારે લાઇબ્રેરીમાં આવે અથવા તો હવે તો ઓનલાઈન સગવડતા થઈ ગઈ છે, વાંચી છે.
પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી રજરાજ કુમારશ્રી મહોદયશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ. બાવાશ્રીએ બહુ સુંદર ગિરિરાજ કૃપા મહોત્સવ અને એ પણ 1100 ગાયો સાથે ગૌચારણ મનોરથ કર્યો. એટલે એવું કહેવાય સોને પે સુહાગા. આ અધિક મહિનો એટલે કે પુષ્ટિમાર્ગ સંપ્રદાય માટે બહુ સુંદર મહિનો કહેવાય. અધિક માસમાં વિષ્ણુ ભગવાનની સૌથી વધારે ભક્તિ કરવી જોઈએ અને અધિક ભક્તિ, અધિક આનંદ અને અધિક પ્રભુની કૃપા હોવી જોઈએ. તો એના માટે અમે ભરૂચથી અમારી ટીમ અમે બધા આવ્યા છે. હું ભરૂચમાં વિભાગ યુથ વિંગમાં પ્રેસિડેન્ટ છું, પણ આ પ્રભુશ્રીની કૃપાથી અમને અહીં આવવાનો મોકો મળ્યો છે અને અહીંયા 1100 ગાયો મતલબ પુષ્ટિમાર્ગ સંપ્રદાયના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત 1100 ગાયોની આજુબાજુ છે અને વચ્ચે ગિરિરાજજી પોતે બિરાજે છે. અને એમાં જે ગિરિરાજજીનું સ્વરૂપ છે એ વ્રજધામ મંદિર જે માંજલપુર ખાતે છે એમાંથી સાક્ષાત એ સ્વરૂપ અહીંયા બિરાજશે અને દરેક વૈષ્ણવો એનો પરિક્રમા કરીને આનંદ લેશે. અને આનાથી વધારે શું વિશે શું કહી શકો. ગિરિરાજ ધરણ કી જય. આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ અહીં બનાવેલા 250 ફૂટ લાંબા અને 70 ફૂટ ઊંચા ગિરિરાજજી હતા. ગિરિરાજજીની ભવ્યતા જોઈને ભક્તો ધન્ય બન્યા. અધિક માસમાં સાક્ષાત ગિરિરાજજીના દર્શન સહિત ભાગવદ્ ગીતાજીના સાનિધ્યમાં હજારો ભક્તો ભક્તિરસમાં તરબોળ થયા હતા. મુંબઈ સમાચાર માટે જીગર પંડ્યાનો આ ખાસ રિપોર્ટ.